કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને આ તરફ શહેજાદ ખાન પઠાણે મુખ્યમંત્રીની રજૂઆત કરી છે। ચંડોળા તળાવમાં ડિમોલિશનની રજૂઆત કરવામાં આવી। જે કાયદેસર રહે છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો તેવી માંગ કરી। આ વિસ્તારમાં ભારતીય મૂળના લોકો પણ રહે છે તેવું શૈલેષ પરમારે કહ્યું। તેમનો સર્વે કરવા મુખ્યમંત્રીની રજૂઆત કરી છે તેવું પણ શૈલેષ પરમારે કહ્યું। આજે સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે મેં અને શહેજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા। તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે। રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ। એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગણી અમે કરેલી છે।